વડોદરામાં 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ઇલોરા પાર્ક ખાતે આયોજન ડોક્ટર જય કિશોર ચતુર્વેદી અને સમર્થ ચતુર્વેદી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ઇલોરા પાર્ક ખાતે આવેલ શ્રી રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટર ખાતે 7 દિવસની ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ઇલોરા પાર્ક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। श्रीमद भागवत कथा में कथाकार व्यास पंडित सोमदत्त शास्त्री जी मथुरा द्वारा कथानु रसपान भावी भक्तों कराववामां आव्युं हतुं। श्रीमद भागवत कथा में जगतगुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी महाराज उपस्थित रह्या हता। श्रीमद भागवत कथाना आयोजक समर्थ चतुर्वेदी परिवार द्वारा जगतगुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी महाराजनु भव्य स्वागत करवामां आव्युं हतुं। श्रीमद भागवत कथा में कथाकार व्यास पंडित सोमदत्त शास्त्री जी मथुरा द्वारा कथानु रसपान कराववामां आव्युं हतुं, जेमां मोटी संख्या में भावी भक्तों उपस्थित कथानो लाभ लीधो हतो। परम पूज्य जगतगुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी महाराजे उपस्थित भावी भक्तों ने आशीर्वचन आप्या हता। अन्याश्च हस्तचरणश्रवणत्वगादि प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। कथाનું આયોજન જે થયું છે તે મારા બાપુજીની બહુ વર્ષોની ઈચ્છા હતી અને જ્યારે સ્વરૂપાનંદજી જગતગુરુ શંકરાચાર્ય જ્યારે જીવિત હતા ત્યારે જ્યારે અમારા ઘરે પધાર્યા હતા તે વખતે એમને એમની ઈચ્છા પ્રગટ કરી હતી અને સંયોગ એવો થયો કે એ ઈચ્છા તે વખતે પૂર્ણ ના થઈ, પરંતુ હું 2 મહિના પહેલાં શંકરાચાર્ય સદાનંદજીને મળ્યો હતો ત્યારે બહુ વિસ્તૃત મારે એમની સાથે ચર્ચા થઈ અને એમણે તે દિવસે પોતાની ડાયરીમાં સમય જોઈ અને મને તારીખ આપી। 1 તારીખથી 7 તારીખ અને 5 તારીખથી 7 તારીખમાં એમને આવવાનું પ્રાયોજન બતાવ્યું અને એ વાતથી બહુ ધન્ય થયો, કારણ કે ભાગવત કથા એવી એક પુરાણની છે કે જેનાથી જે લોકો સાંભળે છે એ રસ વિભોર થઈ જાય છે અને આ એક જિંદગીનો મોટામાં મોટો લહાવો છે કે જે લોકો ભાગવત કથા સાંભળે અને જે આપણા ધર્મની સનાતન ધર્મની જે વાતો છે એ વાતોને અમલ કરે અને એ વાતો પણ જે એવી પણ છે કે જે આપણી જિંદગીમાં આપણે જો એને અમલ કરીએ તો એ આપણા માટે બહુ સુખરૂપી સારી રીતે થઈ શકે છે અને અમે અમારા પરિવાર બહુ ધન્ય થયા છે કે સદાનંદજી સરસ્વતી જગતગુરુ શંકરાચાર્યજીએ અમને આદેશ આપ્યો અને પોતે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે। અમે એમના હૃદયથી અમારા પૂરા ગદગદ છીએ કે એમના આગમનથી આ બરોડાની ભૂમિમાં અને અમારા પોતાના પરિવારમાં જે અનુભૂતિ મળી રહી છે, લોકો પાસેથી જે ભાવના મળી રહી છે તે બહુ અદ્ભુત છે અને અમે શંકરાચાર્યજીનો બહુ બહુ આભાર માનીએ છીએ અને જે લોકો અહીંયા આગળ આવીને આ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે એનો પણ અમે આભાર માનીએ છીએ અને જે ભાગવત કથા કહેનાર સોમદત્તજી મથુરાથી આવ્યા છે અને એ પોતાની વિવિધ વાણીથી અને વિવિધ વાતોથી જે લોકોને ઉદ્દેશ કરીને બતાવી રહ્યા છે, જેનાથી એક બહુ સારો મેસેજ જાય છે અને એની સાથે એ જે ક્રિએશન કરે છે કે કૃષ્ણ ભગવાન આવે છે, ગિરિરાજી આવે છે, રૂકમણી વિવાહ થાય છે ત્યારે લોકો જે ભક્તિમય થઈ જાય છે અને ભક્તિ વિભોરમાં થઈને પોતાના નૃત્ય કરવા મળે છે બધા ઘરના લોકો અને બહારના, એનાથી બહુ એક વાતાવરણ સુમેળ ભરું લાગે છે અને આ વાતાવરણ જોઈને
હૃદયમાં બહુ પ્રફુલ્લિતતા થાય છે અને જે લોકોએ આ માન્યું છે તેને બહુ આભાર. અને આવા પ્રોગ્રામ બરોડા શહેરમાં થતા જાય એવી અમે શુભકામના કરીશું.